રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા સ્થાપના દિવસે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપલેટાના પશુપાલન હોલમાં સેમિનાર યોજાયો હતો। સેમિનારમાં ભાગ લઈ રહેલા ખેડૂતોને સંબોધન કરતા ગુજરાત કિસાન સભાના રાજ્ય પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને યાદ કરીને જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે ખેતીની સમૃદ્ધિનો પાયો નાખ્યો હતો ને તેની જમીનના હક ખેડૂતોને આપ્યા હતા। તેના આધારે લાલ બહાદુર શાસ્ત્રી દેશના ખેડૂતોને હાકલ કરી છે, હરિયાળી ક્રાંતિ કરવા આહવાન કર્યું છે। દેશ અનાજના ઉત્પાદનમાં સ્વાવલંબી થયો હતો તે ખેડૂતો આજના સમયમાં દુઃખી છે। તેનું મુખ્ય કારણ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવતું નથી। ખેતી અને ખેડૂતોની મુખ્ય સમસ્યા ખેત પેદાશોના નફાકારક ભાવ મળવા જોઈએ તે મળતા નથી, તેની અનિયમિતતાના મુખ્ય કારણ છે। તેને દૂર કરવા માટે MSP ગેરંટી કાયદો બનાવવો જોઈએ। સ્વામીનાથ સમિતિની ભલામણનો અમલ થવો જોઈએ। છૂટક રાહતોથી ખેડૂતોની સમસ્યા દૂર નહીં થાય તો સેમિનારમાં ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત કિસાન સભાના આગેવાન કારાભાઈ બારૈયા, દિનેશભાઈ કડારિયા, લખમણભાઈ પાનેરા સહિતના ખેડૂતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેકેસિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હું ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો રાજ્ય પ્રમુખ છું। દેશભરની અંદર આજે અખિલ ભારતીય કિસાન સભાનો સ્થાપના દિવસ મનાવી રહ્યા છીએ। અખિલ ભારતીય કિસાન સભાએ જાહેર કર્યું છે કે દેશના ખેડૂતો દ્વારા આજે સ્થાપના દિવસ નિમિત્તે સંકલ્પ કરી અને આવનારા સમયમાં ખેડૂતોની જે માંગો છે એ માંગોમાં જે ખાસ કરીને MSP ગેરંટી કાનૂન બનાવવાની માંગ છે, સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબના ભાવ આપવાની માંગ છે। તાજેતરમાં સરકારે જે નવી એગ્રીકલ્ચર માર્કેટિંગ ફ્રેમ પોલિસીનો મુસદ્દો બનાવ્યો છે એનો વિરોધ કરવાની વાત છે। તેમજ ખેડૂતોને માસિક વૃદ્ધ પેન્શન આપવાની માંગ છે। આ સિવાય ખેડૂતોના અનેક પ્રશ્નો, એમાં મુખ્ય પ્રશ્ન ખેડૂતોના દેવા નાબૂદી, ખેડૂતોને પાક વીમાનો લાભ મળે, આ સવાલો ઉપર આવનારા સમયમાં આજે સંકલ્પ કરીને આંદોલન કરવાના જાહેરાત કરેલ છે। એ મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અને ધ્વજવંદન કરી અને ધ્વજને સલામી આપી અને આજે અમે ઉપલેટામાં સ્થાપના દિવસની માંગ કરી અને એ નિમિત્તે આજે એક સેમિનાર પણ રાખવામાં આવ્યો હતો અને ખેડૂતોની જે ખાસ કરીને અત્યારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગેના વાર્તાલાપ કરવામાં આવ્યા અને ખેડૂતોને પોતાના પ્રશ્નો ઉપર જાગૃત બનવા અને એક બનવાની આજે આહવાન કરવામાં આવ્યું।